નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત રંગાણી અને સ્વાગત કરું છું તમારું મારી YouTube ચેનલમાં. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10માં એસિડ અને બેઝની એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાનો. તો ચાલો શરૂઆત કરીએ. એસિડની બેઝ સાથે પ્રક્રિયા અને બેઝની એસિડ સાથે પ્રક્રિયા. તો એનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, પછી એક 2 માર્ક્સનો પ્રશ્ન છે તટસ્થીકરણ, એને સમજીએ. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો એક એક્ઝામ્પલ દ્વારા સમજો. એસિડ તરીકે HCl લઈએ અને બેઝ તરીકે NaOH લઈએ. એના નામ લખી દઈશું. એસિડનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. NaOH એનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો ધ્યાન રાખજો કોણ કોના સાથે જોડાય. Cl અને Na જન્મ જન્મનો સંબંધ છે ભાઈ, એટલે NaCl થઈ જાય. શું બની જશે? NaCl. બાકી શું વધે છે? H. અને અહીં શું બાકી વધે છે? OH. તો જે રાઉન્ડ કર્યું એ એકબીજા સાથે જોડાઈ જશે એટલે સંયોજાય છે, એટલે શું બનશે? H2O. આનું નામ છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. અને આનું નામ છે ભૂ, પાણી. તો પાણીનું રાસાયણિક નામ ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ. બરાબર છે? તો આ એસિડની બેઝ સાથે, અમે ઊંધું બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો બેઝ તરીકે CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ, એની પ્રક્રિયા કરીશું H2SO4 સાથે. તો નામ લખી દઈએ. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. પ્રક્રિયા થાય તો Ca અને SO4 એ એકબીજા સાથે સંયોજાય છે એટલે શું બની જશે? CaSO4 કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ. અને OH H2 સંયોજન શું બનાવે? H2O. બેલેન્સ કરવા માટે અને 2 વડે ગુણી દેવાના એટલે પાણી બનાવે. હવે યાદ રાખવાની હિન્ટ માટે, જ્યારે તમે HCl લો ત્યારે પ્રક્રિયક માટે NaOH જ લેવાનું. સિક્કો નથી માર્યો, પણ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ ના કરવી પડે. જેમ કે HCl લઈને અહીંયા MgOH ટ્વાઇસ મૂકો, અહીંયા MgOH ટ્વાઇસ મૂકો તો Mg સાથે Cl ની પ્રક્રિયા તો થાય તો શું બને? મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો બને MgCl2 બને. તો Cl2 બને તો અહીંયા 2 મૂકવા પડે, ત્યારબાદ અહીંયા 2 મૂકવા પડે, સંતુલિત કરવી પડે. આપણે પ્રક્રિયાને સંતુલિત ના કરવી પડે એટલે હિન્ટ છે શોર્ટકટ માટે. અને જ્યારે તમે H2SO4 મૂકો એટલે H2SO4 એસિડ તરીકે હોય ત્યાં ધાતુ તરીકે Mg વાળું હોઈ શકે, MgOH ટ્વાઇસ લો અથવા તો CaOH ટ્વાઇસ લો. તો પ્રક્રિયાને બેલેન્સ કરવાની જરૂર પડશે નહીં, અધરવાઇઝ બેલેન્સ કરવું પડે.
જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા H2SO4 છે, અહીંયા CaOH twice, એની જગ્યાએ આપણે NaCl લઈ લો તો Na અને SO4 તો શું બને Na2SO4 સોડિયમ સલ્ફેટ Na2 અહીંયા આવે, અહીંયા 2 આવે તો અહીંયા 2 મૂકવા પડે, તો આખી પ્રક્રિયાને ફરીથી સંતુલિત કરવી પડે. તો આ સંતુલિત કરવી પડી, 2 મૂકવા પડે, પણ ઈઝી છે, આમાં સંતુલિતની જરૂરત નથી. પણ જો અહીંયા ઉપર નીચે કોઈ બદલવું પડે, બદલવામાં આવે તો પછી તમારે સંતુલિત કરવી પડે. બરાબર. સો આ બે પ્રક્રિયાઓ થઈ. હવે આ બંને પ્રક્રિયા ઉપરથી એક તારણ મળે છે. એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા થાય, મળે છે શું? ક્ષાર અને પાણી. તો એ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ. તો વ્યાખ્યા લખવાની, જ્યારે એસિડની અથવા તો એસિડ અને બેઝની એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે, તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. તો એસિડ અને બેઝની એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે, તેને શું કહેવાય? તટસ્થીકરણ કહે છે. એસિડ પ્લસ બેઝ શું મળશે? ક્ષાર અને પાણી. તો જુઓ, પહેલા આપણે આના પ્રમાણે એક્ઝામ્પલ લઈએ અને ત્યારબાદ ક્રોસ પણ કરીને બતાવીએ છીએ. તો સૌપ્રથમ એસિડ તરીકે HCl લો, તો બેઝ તરીકે હમણાં તમને કીધું એ NaOH. તો ક્ષાર શું બનશે? NaCl અને H2O પાણી મળશે. એના જગ્યાએ વિપરીત કરો તો જો આને બેલેન્સ કરવી પડતી નથી, એના જગ્યાએ વિપરીત કરો, MgOH twice લખી લઈએ. MgOH twice. તો આને ક્ષાર શું મળશે? Mg અને Cl, MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 અને H2O. પણ આ પ્રક્રિયા બેલેન્સ્ડ નથી. સંતુલિત કરો તો સંતુલિત કરવા માટે Cl2 તો અહીંયા 2 મૂકવા પડશે, અહીંયા 2 મૂકો તો H2, અહીંયા 2 છે તો અહીંયા ફરીથી 2 મૂકવા પડે એટલે 4 થાય. તો 2 હાઇડ્રોજન 4 થાય. એટલે આને બેલેન્સ કરવી પડી, આને બેલેન્સ કરવાની જરૂર નથી ભાઈ. બરાબર. તો બીજું એક્ઝામ્પલ H2SO4 ની પ્રક્રિયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો એને બેલેન્સ નહીં કરવી પડશે, મળશે તો સેમ Mg અને SO4. શું મળશે? મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 પ્લસ OH H2O. આને ફક્ત સંતુલિત કરવા માટે અહીં 2 મૂકો. હવે MgOH ની જગ્યાએ આપણે NaOH લખીએ, H2SO4 પ્લસ NaOH. તો સંતુલિત કરવા માટે શું કરવું પડશે? Na અને SO4, તો Na સોડિયમ સલ્ફેટ સાથે જોડાય તો Na2SO4 બને છે. સોડિયમ સલ્ફેટ Na2SO4 અને H2O. તો બેલેન્સ કરવા પડે. બેલેન્સ કરવા માટે સોડિયમને અહીંયા 2 વડે ગુણો, અહીંયા સોડિયમને 2 વડે ગુણો તો ઓક્સિજન કેટલા થાય? 4 ને 2 6. અહીંયા 6 કરવા માટે અહીંયા ઓક્સિજનને 6 કરવા માટે 3 વડે ગુણવા પડે. સોરી, 4 ઓક્સિજન તો અહીંયા છે જ. તો જેટલા ઓક્સિજનનો વધારો થાય એટલા ઓક્સિજન વડે ગુણો, 2 વડે ગુણો તો 2 દુ 4, 2 ને 2 4 હાઇડ્રોજન. બરાબર છે. એટલે આવી રીતે એને સંતુલિત કરવી પડે છે જો એને લઈએ તો. પણ જો અહીંયા લઈ લઈએ તો એને સંતુલિત કરવાની બહુ જરૂર પડતી નથી. બરાબર છે. પણ છતાં પણ તમને આવડે તો તમે કરી શકો છો. પણ આ જસ્ટ યાદ રાખવાની એક શોર્ટકટ હિન્ટ હતી. ત્યારબાદ
ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. કોની પ્રક્રિયા? ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. ધાતુના ઓક્સાઇડ, તો ધાતુના ઓક્સાઇડ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખો, MgO. મેગ્નેશિયમ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. તો આપણે કીધું મેગ્નેશિયમ, તો એસિડ કયો રાખીશું? H2SO4. H2SO4 સાથે પ્રક્રિયા થાય તો શું મળશે? ક્ષાર અને પાણી જ મળશે ભાઈ. કેવી રીતે? જુઓ, MgSO4 સાથે સંયોજાશે તો આપણને મળે MgSO4, મેગ્નેશિયમ સલ્ફેટ અને O અને H2O. એવી જ રીતે સોડિયમ ઓક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરો. સોડિયમ ઓક્સાઇડ Na2O પ્લસ HCl તો શું મળશે? NaCl અને H2O. તો સમતોલિત કરવી પડશે, 2 વડે ગુણવાના અને પણ 2 વડે ગુણો, સમતોલિત થાય છે. ત્યારબાદ એવી જ પ્રક્રિયા અધાતુના ઓક્સાઇડની. અધાતુના ઓક્સાઇડ એટલે ક્લોરીન સિવાય સલ્ફર ધોયેલું, તો SO2 સલ્ફર ના અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ધાતુ કહેવાય. સોડિયમ અધાતુ તરીકે સલ્ફર લો અથવા કાર્બોનેટ CO2 અથવા તો CO3. કાર્બન ડાયોક્સાઇડ એટલે અધાતુના ઓક્સાઇડ પ્લસ બેઝ સાથે પ્રક્રિયા કરો તો NaOH. CO2 ની NaOH સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ કાર્બોનેટ મળે, Na2CO3. Na2CO3 પ્લસ H2O એટલે Na એ CO2 સાથે પ્રક્રિયા કરે એટલે Na2CO3 બને અને H2O મુક્ત થાય અહીંથી. સો પ્રક્રિયાને સમતુલિત કરવા માટે આને 2 વડે ગુણો. જ્યારે 2 વડે ગુણીએ છીએ તો સોડિયમ 2 થાય છે, હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ને 2 4 ને 3 ને 1 4 સમતુલિત થાય છે. તો આમ અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો પણ ક્ષાર અને પાણી મળે છે. એ ટૂંકમાં આજની આ બધી જ પ્રક્રિયા તમે જુઓ તો અહીંયા એસિડ બેઝની પ્રક્રિયા, પરંતુ આ શું સમજાવવા માંગે છે? તો જુઓ, અધાતુના ઓક્સાઇડ, તો યાદ રાખવાનું અધાતુના ઓક્સાઇડ એનો ગુણધર્મ કેવો છે? તો એ જુઓ, એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે તો અધાતુના ઓક્સાઇડનો ગુણધર્મ બેઝિક છે. સોરી, ધાતુના ઓક્સાઇડનો ગુણધર્મ, આપણા ધાતુ છે ને ધાતુના ઓક્સાઇડનો ગુણધર્મ કેવો છે? બેઝિક છે. એટલે એનો સ્વભાવ બેઝિક સ્વભાવ ધરાવે છે. એવી જ રીતે અધાતુના ઓક્સાઇડનો ગુણધર્મ એ એસિડ તરીકે વર્તે છે. બેઝ સાથે પ્રક્રિયા કરે તો એનો ગુણધર્મ કેવો છે? એસિડિક ગુણધર્મ છે. એટલે એ એસિડ તરીકે વર્તે છે. આ 1 માર્ક્સ માટે યાદ રાખવાનું રહેશે. તો આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.